હતો અને ભગવાને એનો જવાબ શું આપ્યો? ભગવાને એનો જવાબ કોણ ઉત્તમ છે એ ના કહ્યું, પણ અર્જુનને બધી પરિસ્થિતિ સમજાવી દીધી કે જો ભાઈ આમાં આવું છે, આમાં આવું છે, આનું આ ફળ છે, આનું આ ફળ છે, ફળ બંનેનું સરખું છે, રાઈટ? ફળ બંનેનું સરખું છે. સગુણની જે પ્રક્રિયા છે એ સગુણની પ્રક્રિયાની અંદર એમ કહ્યું ભગવાને કે તરત જ હું એનો ઉદ્ધાર કરું છું, એમ કહી દીધું. બીજું કહ્યું કે સગુણની ઉપાસના ઈઝી છે, નિર્ગુણની ઉપાસના ક્લેશદાયક છે, એમ કહ્યું. અને તરત એ થાય ફળે એવી નથી. એટલે છેવટે ભગવાને આપણને એમ કહ્યું કે આ બધું છોડ, કોણ ઉત્તમ છે એ છોડ તું, અને એ બધું છોડી અને એક કામ કર તું કે છે કે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય, મારામાં મન લગાડ અને તારી બુદ્ધિને મારામાં પરો, અને આવું કરીશ એટલે પછી તું મારામાં નિવાસ કરીશ, એમાં કોઈ સંશય નથી. એટલે અર્જુનનો જે સવાલ છે એનો જવાબ આપ્યો હોય ખરો, અને રેકમેન્ડેશન પણ કરી કે ભાઈ તું મારામાં મન લગાડી દે, રાઈટ? આ વાત કરી છે 8મા અધ્યાયની અંદર, 8મા શ્લોકની અંદર. અને પછી 9મા શ્લોકથી પ્રશ્ન કર્યો નથી, તેમ છતાં ભગવાને આ સગુણ ઉપાસનાની વિધિઓ બતાવવાની શરૂ કરી છે. તો પહેલો શ્લોક ગાય કોણ? કેતુલ તમે વાંચો. હા બરાબર, મ્યુટ કરવા દો. અથ ચિત્તમ સમાધાતુમ ન સંકોશી મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામિચ્છાપ્તુમ ધનંજય. હા, તો એમ કે છે ભગવાને એવું કહ્યું કે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોસી મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામ ઈચ્છાપ્તુમ ધનંજય. ધનંજય એ અર્જુનનું નામ છે. ધનંજય એ અર્જુનનું નામ છે. એટલે ધનંજય શબ્દ શ્લોકની અંદર સંજ્ઞાવાચક છે. તો બધા એક પણ જો કે મોટા ભાગના શબ્દો જે છે એ છૂટા પાડવા જેવા છૂટા જ છે. અથ ચિત્તમ, અથ એટલે કે જો તું ચિત્તને મયી સ્થિરમ, મારામાં સ્થિર કરવામાં, મારામાં સમાધાતુમ એટલે કે સારી રીતે સ્થિર કરવું, સમાધાતુમ એટલે કે સમાવવું. તારું ચિત્ત મારામાં ના સમાવી શકતો હોય એટલે કે સ્થિર ના કરી શકતો હોય, જો તારું ચિત્ત સ્થિર ના શકું કરીશ, શકનોશી એટલે ના કરી શકું, તો તારું ચિત્ત સ્થિર ના કરી શકું તો ક્યાં? તો કે છે કે મારામાં સારી રીતે, મયી સ્થિરમ, મારામાં તું તારું ચિત્ત સ્થિર ના કરી શકું તો શું કર? અભ્યાસ યોગેન તતો મામ ઈચ્છાપ્તુમ ધનંજય. તો કે હે અર્જુન, તું અભ્યાસ યોગ વડે, અભ્યાસ યોગેન, અભ્યાસ વડે તું મારામાં જોડાવા માટે
અભ્યાસ યોગ દ્વારા મને પ્રાપ્ત મામ ઈચ્છાપ્તુમ, ઈચ્છાપ્તુમ એટલે કે પ્રાપ્ત કરવાની માટે ઈચ્છા રાખ, ઈચ્છા આપતુમ, મામ આપતુમ એટલે કે મને પ્રાપ્ત થવાનું, અને ઈચ્છા એટલે મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર, એમ કે છે. તો એટલે અહીં આગળ હવે ભગવાન ઓપ્શન બતાવે છે કે જો તું તારું મન મારી અંદર સ્થિર કરવાને માટે સમર્થ ના હોય તો, ના કરી શકે તો, અભ્યાસ યોગ વડે મને પ્રાપ્ત કરવાની તું ઈચ્છા કર. સિમ્પલ શબ્દો કયો છે, રાઈટ? એટલે ઓપ્શન આપ્યો છે ભગવાન. જો આપણે સંસારની પરીક્ષાઓ હોય છે એની અંદર તો બધા પ્રશ્નોના જવાબ લખવાના હોય છે, અને ઘણી વખતે ઓપ્શન એમ આપે કે ભાઈ ગમે તે 5 ના જવાબ આપો, અને પ્રશ્ન 8 આપ્યા હોય, તમને ત્રણ પ્રશ્નનો ઓપ્શન હોય, રાઈટ? અહીં તો બધા જ પ્રશ્ન, બધા જ ઓપ્શન હવે જે ભગવાન આપે છે એ ભક્તિ કરવા માટેના ઓપ્શન તમને આપે છે. અભ્યાસ યોગ દ્વારા તું મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. એટલે અભ્યાસ યોગ એટલે શું? અભ્યાસ યોગ એટલે અભ્યાસ યોગનો અર્થ છે કે ભગવાનના નામ, ભગવાનના ગુણોનું શ્રવણ, કીર્તન, જપ, ભક્તિ વિષયક પ્રાપ્ત શાસ્ત્રોનું પાઠન, આ બધી ચેષ્ટાઓ ભગવત પ્રાપ્તિ માટે વારંવાર કરવી જોઈએ. એનું નામ છે અભ્યાસ યોગ. તો અત્યારે આપણે જે કરી રહ્યા છીએ એ અભ્યાસ યોગ છે. ભાગવતનું વાંચન કરીએ છીએ એ અભ્યાસ યોગ છે. રામચરિત માનસનો પાઠ કરીએ છીએ, અભ્યાસ યોગ છે. ભગવાનની કથાઓનું શ્રવણ કરીએ છીએ, અભ્યાસ યોગ છે. તો આ જપ માળા લઈને બેસીએ છીએ, અભ્યાસ યોગ છે. તો આ બધા જે આપણે પ્રયત્નો કરીએ છીએ એ બધા અભ્યાસ યોગ છે. અભ્યાસ કરીએ છીએ આપણે, બેસી અને એના માટે એના વિશે જાણવા પ્રયત્ન કરીએ છીએ. કારણ કે એના શાસ્ત્રો વાંચીએ છીએ, ઉપનિષદોનું વાંચન કરીએ છીએ, પુરાણોનું વાંચન કરીએ છીએ, મહાભારતનું વાંચન કરીએ છીએ, વિષ્ણુ સહસ્ત્રના નામનું વાંચન કરીએ કે શિવ મહાપુરાણનું વાંચન કરીએ. આ બધા અભ્યાસ યોગ છે, રાઈટ? તો આ કે છે કે જો તું ધ્યાન વડે, કારણ કે આગળ એક ઓપ્શન આપી દીધો તો 8મા શ્લોકની અંદર એક ઓપ્શન આપી દીધો તો, કે છે કે તું મારામાં મન લગાડ અને મારામાં બુદ્ધિને પરોવ, આવું કરીશ તો તું મને પામીશ. આ પહેલો ઓપ્શન છે. અને પછી કે છે કે જો તું તારું ચિત્ત મારામાં સ્થિર ના કરી શક્યો એવો હોય તો તું અભ્યાસ યોગ કરતા, એટલે કે તું ધ્યાન વડે મને જો તારું મનને સ્થિર મારામાં ના કરી શકતો હોય, બુદ્ધિને મારામાં ના પરોવી શકતો હોય તો તું અભ્યાસ કર. તો જો અભ્યાસની અંદર બહુ કઈ કરવાનું નથી. તમારે જેવી રીતે ભૂગોળનો, ઇતિહાસનો, વિજ્ઞાનનો, મેથેમેટિક્સનો અભ્યાસ કરવા બેસો છો ને, તમે ભણતી વખતે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે શું કરીએ છીએ? અભ્યાસ કરીએ છીએ. એટલે કે રોજ એનો નિયમ પૂર્વક વાંચીએ, સવાર ક્લાસમાં જઈએ, ક્લાસમાં જઈ અને પછી સાંભળીએ બરાબર, પ્રોફેસર જે કે હોમવર્ક આપે તો હોમવર્ક કરીએ, અને ઘેર આવીને પાછો એ પાઠ વાંચીએ, રાઈટ?
અને પાછા અવારનવાર એને વાંચતા રહીએ, સમજવાનો પ્રયત્ન કરીએ કે ચોપડીની અભ્યાસ જે ટેક્સ્ટ બુક છે એની અંદર શું કહ્યું છે, શું કહેવા માંગે છે, એ બધી તૈયારી કરીએ છીએ અને આ રીતે જ્ઞાનને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ છીએ. તો આ અભ્યાસ છે. ભગવાનની જોડે જોડાવા માટે એક તો પહેલું છે, અભ્યાસમાં તમારે એના વિશે જાણવું પડે. કૃષ્ણ પરમાત્મા કોણ છે? કારણ કે તમે જો એના વિશે અભ્યાસ નહીં કરો તો અત્યારે તો આ જે અત્યારે યુગ ચાલી રહ્યો છે એની અંદર બધા જ ભગવાન થઈ જવા માંગે છે. અને સનાતન ધર્મની અંદર જે પુરાણો શાસ્ત્રોની અંદર આપણા જે શાસ્ત્રો જે છે એની અંદર તો ભગવાન તરીકે 3-4 જ જણ છે. રામ છે, કૃષ્ણ છે, શંકર છે, વિષ્ણુ છે. આ વિષ્ણુ નારાયણ એ તો પરમાત્મા છે પણ ભગવાન તરીકે જ આપણે માનીએ છીએ. પણ હવે તો જુઓ, આ કળિયુગની અંદર મુસ્લિમ ફકીરો પણ અત્યારે સાધુ થઈ ગયા અને પરબ્રહ્મની બધા અવાજો કરે છે કે પરબ્રહ્મ, પરમેશ્વર, રાઈટ? સાંભળીએ છીએ ને આપણે સાંભળીએ છીએ. એટલે આવા મુસ્લિમ ફકીરો સિદ્ધ થઈ શકે, ભગવાન ના થઈ શકે કોઈ દિવસ. આ અભ્યાસથી જણાય, તમને અભ્યાસ વડે જણાય. જુઓ, વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્ર જે બીજું સ્વર્ગ ઉત્પન્ન કરી શકે છે પોતાના આશ્રિત માટે, રાઈટ? વશિષ્ઠ જેવા વશિષ્ઠ પોતાના શિષ્ય જે સ્ત્રી થઈ ગયો છે એને પુરુષમાં બનાવી શકે છે. તેમ છતાં આપણા શાસ્ત્રોએ એને ભગવાન નથી માન્યા. વિશ્વામિત્રને ભગવાન નથી માન્યા, વશિષ્ઠને ભગવાન નથી માન્યા, અને આમ ચપટીમાં ભભૂતિ કાઢે એને ભગવાન બનાવી દીધા છે અત્યારે. એટલે અભ્યાસ યોગ જરૂરી છે. અભ્યાસ યોગ જરૂરી છે. કારણ કે હવે આપણા ભગવાનોની જોડે, રામ કૃષ્ણની જોડે એમની મૂર્તિઓ મૂકવા માંડી, રાઈટ? એટલે આ બધો છલાવો છે. આ છલાવો માણસ તો જ સમજી શકે જો એ અભ્યાસ કરે. કેટલા બધા શાસ્ત્રો છે આપણા, ભાગવત છે, 18 પુરાણો લખ્યા છે અને 18 પુરાણોમાં જુદા જુદા જે ભગવાન થઈ ગયા છે, નરસિંહ છે, પછી વામન છે, આ બધા મત્સ્ય નારાયણ, આ બધા ભગવાન છે. જે ભગવાન છે અને થવાના છે એની વિશે શાસ્ત્રોની અંદર લખવામાં આવ્યું છે. એ તું જાણ, અભ્યાસ કરીને જાણ. અભ્યાસ એટલા માટે કરવાનો કે જેનાથી તમને ખબર પડે કે જો ગર્ગ સંહિતા છે, ઉપનિષદો કેટલા બધા છે. ગોપાલ તાપની ઉપનિષદ છે, રામ ઉપનિષદ છે, બધા ઉપનિષદો છે, કૃષ્ણ ઉપનિષદ છે, નારાયણ ઉપનિષદ છે. કેટલા બધા ઉપનિષદો છે. અત્યારે 200 ઉપનિષદો ઉપલબ્ધ છે. એ 1200 હતા અને 200 ઉપલબ્ધ છે. તો 200 નહીં ને 100 નો તો અભ્યાસ કરીએ આપણે અને જોઈએ તો ખરા કે આપણા શાસ્ત્રોની અંદર ભગવાન કોને કહેલા છે. આપણા શાસ્ત્રોની અંદર ભગવાન કોને કયા છે એ સમજવું પડશે. એ સમજવું પડશે. એ નહીં સમજે તો એ બીજા માર્ગે જવાનું છે. એ બીજા માર્ગે જવાનું છે. એ ખોટા માર્ગે જશે. કારણ એને અભ્યાસ જ નથી કર્યો. એને અભ્યાસ જ નથી કર્યો. એને ખબર જ નથી કે ભગવાન કોને કહેવાય. એને ખબર જ નથી ભગવાન કોને કહેવાય, એની ડેફિનેશન ખબર નથી અને પરબ્રહ્મના ઉચ્ચારો કરે છે. એનીવે, સીતારામ. તો આ અભ્યાસ કરવાનો ઓપ્શન આપ્યો છે કે તું અભ્યાસ કર, તું સમજ કે ભગવાન કોણ છે.
પરમાત્મા જેને કહેવામાં આવે છે એ પરમાત્મા વિશે તું જાણ, એ અભ્યાસથી તમને ખબર પડે. પછી આગળનો શ્લોક છે. આગળનો શ્લોક શું છે? કે છે કે અભ્યાસેપ્યસમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમ અપિ કર્માણિ કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી. તો કે છે કે અભ્યાસે, સંધિ છૂટી પાડીને, અભ્યાસે અપી અસમર્થ અસી. જો અભ્યાસેપ્ય સમોર્થોસી એની અંદર 4 શબ્દો છે. અભ્યાસે અપી અસમર્થ અને ફરી અસી, અને પછી કે છે કે મત કર્મ પરમઃ ભવ. બીજી લાઈનમાં છે મત અર્થમ અપી મદર્થમ અપી, એટલે કે મત અર્થમ અપી કર્માણી કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી. અવાપ્સ્યસી. તો કે છે કે આ રીતે કે છે કે અભ્યાસે અપી સમર્થ, અભ્યાસે અપી સમર્થ અસી, એટલે કે છે કે અભ્યાસ કરવામાં પણ જો તું અસમર્થ છે, ત્યારથી અભ્યાસ થતો નથી એમ જો હોય તો શું કરતું કે છે? મત કર્મ પરમો ભવ, મારા માટે કર્મ કરવામાં પરાયણ થા, મારા માટે કર્મ કરવા માટે પરાયણ થા. જો અહીં ભગવાન પોતે ચેલેન્જ આપે છે કે જો તારે અભ્યાસ કરવો જ ના હોય તો કઈ વાંધો નહીં, તું જે કરતો એ કર, પણ એ બધું મને સમર્પણ કર. મત કર્મ પરમો ભવ, એ બધું કેવળ મારા માટે કર્મ કરવા માટે તું પરાયણ થા એમ કે છે. મારા માટે જ કર્મ કર, બીજા કોઈના માટે કર્મ કરવાનું નહીં એમ કે છે. કે તું ખાવા બેસું તો કે ભગવાન માટે, તું બાથરૂમ જવા જવું તે ભગવાન માટે, તું નાહવા જવું એ ભગવાન માટે, કપડાં પહેરવું એ ભગવાન માટે, તું જોબ પર જવું એ પણ ભગવાન માટે, જોબ પરથી ચેક લાવવું અને બેંકમાં ભરવું એ પણ ભગવાન માટે, બેંકમાં ખાતું ખોલવું એ પણ ભગવાન માટે, અને ગ્રોસરી લેવા જવું એ પણ ભગવાન માટે. બધું જ કર્મ ભગવાન માટે કરવાના. આ બીજો ઓપ્શન છે. પહેલો ઓપ્શન હતો મનમના ભવ મત ભક્તો, મારામાં તું મન લગાડ, મારામાં બુદ્ધિને પરો. બીજો ઓપ્શન હતો અભ્યાસ કર, અને આ ત્રીજો ઓપ્શન છે કે તું મારા માટે કર્મ કર. અને શું કે છે આગળ? મદર્થમ અપી કર્માણી, મત અર્થમ મારા માટે, મારા મતલબથી, જો તું મારા માટે કર્માણી કુર્વન, તું મારા માટે કર્મ કરશે તો તું સિદ્ધિને પામશે, એટલે કે મારી પ્રાપ્તિ રૂપી સિદ્ધિને પામશે, અથવા તો તારું જે લક્ષ્ય જે છે પરમાત્માને પામવાનું એ પણ તું પામીશ. તો આ જે 10મો શ્લોક છે એની અંદર આ ત્રીજો ઓપ્શન આપ્યો છે. ઇસ્કોન જેવું લાગે છે નહીં? હે? ઇસ્કોન જેવું લાગે છે. એટલે અનુસરણ, અનુશીલન. બરાબર પકડ્યું છે તમે. આઈ એગ્રી વિથ યુ. કૃષ્ણાનુશીલન. આપણે આ લોકોને સમજાવજો તારે. જુઓ, આ તમે જોયા હશે, ઇસ્કોનના ભક્તો જોયા છે ને? હા, એને એ મંદિરમાં જ રહે છે
અને એ લોકો ધોતિયું પહેરે, એમને બૈરી હોય, એમને છોકરા હોય, એમને મા બાપ હોય, એમને ભાઈ બહેન બધું જ હોય છે, પણ એ આ વસ્તુ કરે છે, 10મો શ્લોકને ફોલો કરે છે. ખાવા બેસે તો ભગવાન માટે, બાથરૂમ જવા જાય તો ભગવાન માટે, નાહવા જાય તો ભગવાન માટે, જોબ કરવા જાય તો ભગવાન માટે, જોબ પણ કરવા જાય 8 કલાક, અને પછી પાછા એ જોબનો ચેક આવે એ કૃષ્ણને આપી દે, પછી એમાંથી જ એ પૈસા વાપરે, પાછા કપડા લાવે, એમના બાળકોને સાચવે, આ તે બધું જ કરે, પણ પોતાનું ખાતું નહીં. કારણ કે ભગવાન માટે જ બધું કરે છે કર્મ, એટલે ભગવાન એમની સાચવણી કરે છે. એમ કરીને એ ભગવાન માટે જ બધું લાવે છે, કારણ કે ભગવાન એમને એ રીતે એ કૃષ્ણાનુશીલન છે. આ મદર્થમ અપી કર્માણી આપણે ઘણા જોઈએ છીએ, પણ આપણે કોઈ દર એમને પ્રશ્ન પૂછતા નથી ને આપણે લોકો વિચાર પણ કરતા નથી. એ સાલા આ લોકો એમના મંદિરમાં જ રહે છે, ખાઈ પીવે છે, મંદિર આપણે ડોલર મૂકીને પાછા આવીએ છીએ ને આ લોકો તો આપણા પૈસે ઝપટે છે. બરાબર, આવો વિચાર મનમાં આવે છે, પણ કોઈ દિવસ પ્રશ્ન કરતા નથી કે આ કરે છે બરાબર કરે છે કે નથી કરતા. અને અમને છોકરા છે ને સાલી આ મંદિરમાં રહીને પ્રેગ્નેન્ટ થયેલી છે, અને તેમ છતાં એને બાળકો છે, અને પાછા ચાંદલો કરે છે, નાના છોકરાને ધોતિયું પહેરાવ્યું છે, અને આ અમેરિકન છોકરીએ સાડી પણ પહેરી છે, અને ચાંદલો કરી છે, અને બધાને તુલસીનું જળ આપે છે, રાઈટ? તો આપણને બાઘાવન આવે છે શું, એવું માનીએ છીએ ને આપણે તો, પણ એવું નથી. એ કૃષ્ણાનુશીલન છે, એ કૃષ્ણાનુશીલન છે. એ આ 10મા અધ્યાયના 12મા અધ્યાયના 10મા શ્લોકનું પૂરેપૂરું પાલન છે, એને સમજવું જોઈએ. કૃષ્ણાનુશીલન શબ્દ એ શું, શીલન શબ્દ નો શું અર્થ? કૃષ્ણાનુશીલન એટલે કે કૃષ્ણનું અનુશીલન કરવું, કૃષ્ણના માટે આચરણ કરવું, કૃષ્ણના માટે કર્મ કરવું. આ જે છે ને કૃષ્ણાનુશીલન નો બીજો અર્થ છે આ મત કર્મ પરમો ભવ. મત કર્મ પરમો ભવ એટલે કૃષ્ણાનુશીલન. આપણામાં એટલી હિંમત નથી કે આ બહાર અવધનું બોર્ડ માર્યું છે મેં મારા ઘરની બહાર, અને તેમ છતાં કૃષ્ણાનુશીલન કે રામાનુશીલન કરવાની મારું બુદ્ધિ નથી ચાલતી હજુ, કારણ કે બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે. નહીં તો એ તો જો એને રામાનુશીલન કરવું હોય તો પેલો દર મહિને ચેક આવે છે ને સોશિયલ સિક્યોરિટી નો, અને પેલા એનો ન્યુયોર્ક સિટી ટ્રાન્ઝિટ નો રિટાયર્ડ નો ચેક, એને ભગવાનના મંદિરના ગોખલામાં નાખી દેવો પડે. તે નાખો છો ને તમે? ના, હું નથી નાખતો, પૂરેપૂરો નાખી દેવાનો, અને આ બધું જ પરમાત્માનું છે એમ સમજવાનું. આ ઘર જે છે એ પરમાત્માનું છે એમ સમજવાનું, એ રીતે જ વ્યવહાર રાખવાનો. અને પરમાત્માનું ઘર હોય તો ગમે તે આવીને રે, મારાથી પછી કહેવાય નહીં. ખ્યાલ આવ્યો? એટલે આ કૃષ્ણાનુશીલન બહુ અઘરું છે. આપણે બોલીએ છીએ કે મદર્થમ અપી કર્માણી, પણ એ રીતે થતું નથી. કારણ કે બધું જ જો એને મદર્થમ એને પરાયણ થઈ જવાનું, બધું એને સોંપી દેવાનું છે, અને પછી એના માટે કામ કરીએ છીએ એ રીતે રહેવાનું છે. તો એમાં આખા કુટુંબનો સહકાર જોઈએ. આપણે એકલા બાવા ફક્કડ જેવા હઈએ, પરણેલા ના હઈએ તો થઈ શકે, રાઈટ? અને આમ પરણેલા હોય તોય થઈ શકે, પણ પોતાની સ્ત્રી જો સહકાર આપે તો. એ સહકાર આપવા કોઈ તૈયાર છે ખરું? કોઈ ના આપે, એ સહકાર ના આપે. અને આપણે પહેલેથી કોડા કાપી આપ્યા છે ભાઈ. 4 ફેરા ફર્યા ને, સપ્તપદીમાં બોલ્યા હતા કે હું તારું ભરણ પોષણ કરીશ.
ખ્યાલ આવ્યો? એટલે કૃષ્ણાનુશીલન જે છે એ આપણા માટે હજુ અઘરું છે, રાઈટ? પણ આ એક ઓપ્શન છે, આ ઓપ્શન છે. ભગવાને કહ્યું બધું જ મારા માટે કર, મારા માટે, મારા માટે. હનુમાનજી કરી શકે છે, એ રામાનુશીલન કરે છે, એ મતકર્મ પરમો ભવ જ છે હનુમાનજી. અને જ્યારે મતકર્મ પરમો ભવ કે છે અને મતકર્મ પરમો ભવ કરે છે ત્યારે ગમે તેટલા લોકોને મારી નાખે રાવણની સામેના યુદ્ધની અંદર, અથવા તો એ સુંદરકાંડની અંદર કહેલા રાક્ષસોને બધાને મારી નાખે, તેમ છતાં હનુમાનજીને પાપ લાગે નહીં. કેમ? મદર્થમ અપી કર્માણી, રામજીના માટે કાર્ય કર્યું છે. એમના માટે કોઈ જરૂર નથી, એમના માટે થોડું કરેલું છે, રામજીના માટે. તો આ મદર્થમ અપી કર્માણી. તો અભ્યાસ ના કરવો હોય તો આ રીતે જવાનું છે, રાઈટ? તો આ એક નવું જે એક નવો ત્રીજો ઓપ્શન છે. પહેલો ઓપ્શન મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. બીજો ઓપ્શન અભ્યાસ યોગ. આપણને અભ્યાસ યોગ થોડો સહેલો પડે છે, અને અભ્યાસ જો ના કરી શકે તો તું મદર્થમ અપી કર્માણી એ કર. અને પછી આગળનો શ્લોક 11 નંબરનો શ્લોક કીર્ત અંકલ તમે વાંચો. તદપ્યશક્તોસી કર્તુમ ઉદ્યોગમ આશ્રિતઃ સર્વકર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યતાત્મવાન. અથૈતદપ્યશક્તોસી કર્તુમ ઉદ્યોગમાશ્રિતઃ સર્વકર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યતાત્મવાન. તો હવે અહીં કહે છે કે અથ એતત સંધિ છૂટી પાડીને અથ એતત અપી અશક્ત અસી. પહેલો શબ્દ છે એની અંદર 5 શબ્દો છે. અથ એતત અપી અશક્ત અસી અશક્ત. આ પેલો બે જે વિસર્ગ છે અશક્ત, એનાથી ઓ બન્યો છે એટલે અશક્તોસી એવું બોલાય છે, રાઈટ? તો અથ એતત અપી અશક્ત અસી. અથ એટલે કે જો, એતત એટલે એ, અપી એતત અપી એટલે એ પણ, કર્તુમ કરવાને, અશક્ત અસી જો એ પણ કરવાને અશક્ત છે, તતઃ તો શું કર? યતાત્મવાન એટલે કે મનને જીતીને મતયોગમાશ્રિતમ. મતયોગમાશ્રિતમ મારી પ્રાપ્તિ રૂપી યોગને શરણ થઈને, મારી પ્રાપ્તિ કરવા માટે મારા આશ્રિત થઈને શું કર? સર્વકર્મ ફલ ત્યાગમ તત કુરુ. તત એટલે તો, સર્વ કર્મ ફલ ત્યાગમ કુરુ. સર્વ કર્મના ફળનો ત્યાગ કર. શું કહ્યું? કે જો તું મારા માટે કર્મ ના કરવા હોય કઈ વાંધો નહીં, સર્વ કર્મના ફળનો ત્યાગ કર. એટલે જે કઈ કર્મ કરે છે એનાથી જે કઈ ફળ મળે છે એ ફળ તારે રાખવાનું નહીં, ફળ સમર્પણ કરી દેવાનું. તું કર્મ કર પણ ફળ તારે નહીં રાખવાનું. તારે મારા માટે કર્મ નહીં કરવાનું, પણ
કર્મનો ફળ જે છે એ ત્યારે ત્યાગી દેવાનું, એ મને નહીં આપવાનું. ભગવાન એમ નથી કહેતા કે સર્વ કર્મ મને ફળ આપ, એવું નથી કહ્યું. કૃષ્ણને તમારા કર્મનું ફળ જોઈતું નથી. એ તો કે છે કે તું તારા કર્મનો ફળનો ત્યાગ કર, તારા કર્મના ફળનો તું ત્યાગ કર દે, અને એ રીતે તું 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 જીતેલા મન વાળો રહી અને મારી પ્રાપ્તિ માટે યોગ આશ્રિત કર, મારા પ્રાપ્તિ માટે તું પ્રયત્ન કર. આ બીજો આ ચોથો ઉપાય છે, સર્વ કર્મના ફળનો ત્યાગ. ત્યાગ કરવાનો. એટલે ત્યાગ કેવી રીતે કરવાનો? સર્વ કર્મના ફળનો ત્યાગ એટલે જે કઈ કર્મ કરો અને એનું જે પરિણામ ઉપજે એ તમારે લેવાનું નહીં. સિમ્પલ વસ્તુ છે. ખાવા બનાવવાનું પણ એ ખાવાનું નહીં. ખ્યાલ આવ્યો? ખાવા બનાવવાનું પણ ખાવાનું નહીં, બીજા માટે બનાવવાનું, બીજા માટે બધું કર્મ કરવાનું. તમારે જે કઈ કર્મ કરો એનો ફળ બીજાને આપી દેવાનું. ખ્યાલ આવ્યો? એટલે કે તમે નોકરી કરો તો કર્મનું ફળ જે મળે એ તમારે બીજાને આપી દેવાનું, બધું જ બીજાને આપી દેવાનું, કશું ફળ તમારે રાખવાનું નહીં. કશું વેચાતું લાવો તો લાઈન પાછું આપી દેવાનું, એમને બીજાને આપી દેવાનું, તમારા માટે કઈ રાખવાનું નહીં. તો આ અઘરું છે, રાઈટ? તો આગળ કે છે આ ચોથો ઓપ્શન ફાવશે તમને? હે કેતુલભાઈ? હા હા, 4 ઓપ્શન તમને આપ્યા છે, કયો ફાવે એવો છે એમ કહો. હવે તો બધા અઘરા લાગે. છેલ્લો તો બહુ અઘરો લાગ્યો. ત્યાગ તો કેવી રીતના કરવાનું? એ તો ઇમ્પોસિબલ. ચાર માંથી ચોથો તો ઇમ્પોસિબલ, એટલે પેલા 3 માંથી કદાચ એકાદ હોઈ શકે, પણ 4 વાળો તો નહીં. ચોથો તો નહીં, સર્વ કર્મ ફલ ત્યાગ નહીં. તો મધ્ય આગળનો પણ નહીં, રાઈટ? ના ના, અનુશીલન માટે આપણે જતા રહેવાનું, ઇસ્કોન માં જતા જોઈન થઈ જવાનું. હા, એ બરાબર છે. હા, પણ પેલા બધા ભેગું થઈ શકે કદાચ. એમ પેલા બેન ને પૂછી જોજો. બેન એ બધા લઈને જ જવાનું ને. હા, એ તો બરાબર છે, તો બરાબર છે. પણ એ બધા આવશે તમારી જોડે? હવે એ લોકોને પૂછીએ તારે ને હોય તો. ઓકે, સારું, આગળ જોઈએ. એ કયો ઓપ્શન પિક કરે શું ખબર? 12મો શ્લોક બોલો, ચાલો વાંચો. 12મો શ્લોક. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસા જ્ઞાયાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગ અસ્ત્યાગાશ્ચ નિરંતરં. સોરી, ધ્યાનાત શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગ ત્યાગાત શાંતિર અનંતરમ. ત્યાગાત શાંતિ અનંતરમ. સંધિ છૂટી પાડીને હું બોલ્યો છું. શ્રેય હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મફલ ત્યાગ ત્યાગાત શાંતિ અનંતરમ. રાઈટ? તો કે છે કે અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, કલ્યાણકારી છે. એટલે કે શાસ્ત્રનું અધ્યયન કરો તમે
એના કરતા પરમેશ્વરનો જે સ્વરૂપનું આનુમાનિક જ્ઞાન, તે પરોક્ષ જ્ઞાન જે છે, જ્ઞાન જે છે એ શ્રેષ્ઠ છે. અને જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. વિશિષ્યતે જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. અને પછી કે છે કે ધ્યાનાત કર્મફલ ત્યાગ, ધ્યાન કરતા કર્મના ફળનો ત્યાગ એ વધારે શ્રેષ્ઠ છે. વિશિષ્યતે, કારણ કે શું કારણ? ત્યાગાત શાંતિર અનંતરમ, ત્યાગ કરવાથી તરત જ શાંતિ મળે છે. ત્યાગ કરવાથી શાંતિ મળે છે, આવું કે છે. તો અહીંયા આગળ એમ કે છે કે જ્ઞાન કરતા અભ્યાસ, અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે એમ કે છે. અભ્યાસાત એટલે કે અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, અને જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, અને ધ્યાન કરતા કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. કારણ કે ત્યાગથી શાંતિ તરત જ પામે છે. ત્યાગાત શાંતિ અનંતરમ, ત્યાગથી શાંતિ તરત જ થાય છે. તમે ત્યાગ કરી દો છો એટલે તરત જ શાંતિ થઈ જાય છે. કારણ કે ત્યાગ જે છે એ ત્યાગ, એ તમારી જોડે જે કઈ હોય એને ત્યાગી દો તમે, એ ત્યાગ કરો એટલે તરત જ શાંતિ મળે છે. કારણ કે વસ્તુ આપણી જોડે છે, વ્યક્તિ આપણી જોડે છે, એના કારણે જ અહંકાર છે. તમે એને ત્યાગ કરી દો છો ત્યારે એનો અહંકાર પછી તમારી જોડે કશું છે જ નહીં, પછી તમારે અહંકાર કરવા જેવું છે જ નહીં, અને તમને કોઈ હેરાન નહીં કરે. આપણી જોડે કશું હોય જ નહીં પછી શું? આપણી જોડે બેંક બેલેન્સ હોય તો છોકરા માથાકૂટ કરે કે બાપા હાલશે કે નહીં આપે, રાઈટ? રાઈટ. તમારી જોડે બેંકમાં બેલેન્સ હોય તો પત્ની તમારી જોડે લઈ જાય કે ચલો હવે દાગીના લેવા, પણ તો અશાંતિ થાય મનમાં. પણ છે જ નહીં કશું, ત્યાગાત શાંતિ અનંતરમ. તો ત્યાગ કરવાથી, અને જો તમે તમારી જોડે છે અને એને પકડી ના રાખો ને આપી દો તો તરત શાંતિ થાય. એ તો તમે જુઓ છો ને સંસારની અંદર. સંસારની અંદર તમે જુઓ છો ને, વોલેટ ખોલો તમે અને અંદર લીલા પોપટ છે કાઢીને આપી દો માગતા ને, એટલે તરત શાંતિ થઈ જાય છે ને, તમારો જીવ છોડી દે છે ને પછી. રાઈટ? એ ત્યાગાત શાંતિ અનંતરમ. સિમ્પલ રીતે તમને મેં સમજાવ્યું. તો ત્યાગથી શાંતિ તરત મળે છે. એટલે આ બધા આપણા જે જૂના જે ઋષિ મુનિઓ છે એ ઘરનો ત્યાગ કરીને, ફેમિલીનો ત્યાગ કરીને વનમાં જઈને તપ કરે છે અને પોતે શાંતિપૂર્વક રહે છે. એનું કારણ શું છે? ત્યાગાત શાંતિ અનંતરમ. આ તો દાદા ઓલમોસ્ટ વીકમાં એક બે વખત મને યાદ કરાવે છે કે ગરાજમાં કશી વસ્તુ પણ કે કાલે ગાર્બેજ જવાનું છે કે જવા દે, કે ત્યાગ એટલું સુખ. એ બરાબર છે. બધું વાત સાચી છે. એટલે ખાલી હસવાનું કે ગરાજમાં મિલી રાખ્યું છે, વાપરતા નહીં, હવે જવા દો, એમ કે ત્યાગ એટલું સુખ એમ. ધેટ્સ રાઈટ. ત્યાગાત શાંતિ અનંતરમ. પણ આ જે શ્લોક છે 12 નંબરનો શ્લોક, એની અંદર શ્રેષ્ઠ શું છે એ બતાવેલું છે. શ્રેષ્ઠ શું છે? તો કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. આની અંદર જે કર્મ કરવાનું છે ભગવાનના માટે એની વાત નથી કરી. અહીંયા આગળ જ્ઞાન કરતા અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, અને
જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતા કે છે કે કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. પણ શ્રેષ્ઠ આ બધી પ્રક્રિયાઓ છે. જે આપણને સહેલું પડે, આપણને જે માર્ગ ફાવે એ માર્ગ લેવો જોઈએ ભક્તિને માટે. તો આપણે આપણી જાતે નક્કી કરવાનું છે કે મને કયો માર્ગ ફાવશે. રાઈટ? એટલે મોટા ભાગે ધ્યાનનો માર્ગ આપણને ફાવતો જ નથી, કારણ કે મન એકાગ્ર કરીને બેસવાનું આપણું કામ નહીં. રાઈટ? ત્યારે જ્ઞાનનો માર્ગ પણ નથી ફાવે એવો, અને સર્વકર્મ ફળનો ત્યાગ કરવો એ પણ ફાવતું નથી, અને મદર્થમ અપી કર્માણી એ પણ નથી કરી શકતા. અહીં આગળ અંતઃકરણની શુદ્ધિનું સ્થાન છે. અંતઃકરણની આ બધાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. જ્ઞાનથી પણ અંતઃકરણની શુદ્ધિ થાય છે, અભ્યાસથી પણ અંતઃકરણની શુદ્ધિ થાય છે, ધ્યાનથી અંતઃકરણની શુદ્ધિ થાય છે, અને કર્મફળનો ત્યાગ કરવાથી પણ અંતઃકરણની શુદ્ધિ થાય છે. ચોક્કસ આ બધા જે સાધન છે એનાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે, ડેફિનેટલી થાય છે. કારણ કે કર્મ ફળનો ત્યાગ તો જ સંભવ છે વ્યક્તિ માટે જો તમારા અંતઃકરણની અંદર બુભુક્ષતા નહીં હોય, તો જ તમે સર્વ કર્મનો ફળનો ત્યાગ કરી શકવાના છો. ખ્યાલ આવ્યો? આ કર્મ ફળનો ત્યાગ કઈ એટલો ઈઝી નથી. બેઝિકલી જો અંતઃકરણ શુદ્ધ હશે તો જ આ શક્ય છે. જ્યાં સુધી મનની અંદર ભોગવવાની ઈચ્છા છે, વસ્તુ અને વ્યક્તિની આસક્તિ છે, ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધ થયેલું નથી. અને આ બે વસ્તુ છે, વસ્તુ વ્યક્તિની આસક્તિ અને સાથે સાથે ભોગવવાની ઈચ્છા, આ બે વસ્તુ જે છે એ હોય તો તમે કર્મફળનો ત્યાગ કરી જ નથી શકવાના. બરાબર છે? હે, વધારે ને વધારે લપડા હોય. શું કહ્યું? વધારે ને વધારે લપડાઓ ઉડતા. That's right. વધારે ને વધારે લબદાઓ. યા એટલે મને જે લાગે છે, તમે જુઓ કે હું અભ્યાસ આપે સમર્થ, અભ્યાસની અંદર મારી નિષ્ઠા છે. ઘરગથ્થુ દાખલો આપું. હા, કબજિયાત વાળાને પેટ સાફ થઈ જાય તો કેટલી શાંતિ થાય છે. That's right. Absolutely right. અને અધ્યાત્મ જગતમાં એવી રીતે શાંતિ જોઈતી હોય તો આ અભ્યાસ ને ધ્યાન ને જે આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છે એની જરૂર છે. That's right. Yeah. That's right. પણ ધ્યાન એ બહુ અઘરું છે, કરી શકે એના માટે સારું. રાઈટ? એટલે મને તો સીધું ને સહેલું અભ્યાસ વાળું જે છે ને એ મને સહેલો માર્ગ લાગે છે. અને મારો પ્રયત્ન જે છે ઘણા સમયથી છે, અભ્યાસની અંદર જ મારો પ્રયત્ન છે. તમે જુઓ કે હું અભ્યાસ જ કર્યા કરું છું. ભગવદ્ ગીતાનો અભ્યાસ કરું, પુરાણનો અભ્યાસ કરું, ગર્ગ સંહિતા વાંચું, વચનામૃત વાંચું, શિવ પુરાણ વાંચું, રાઈટ, ચૈતન્ય ચરિતામૃત વાંચું, ભજન રહસ્ય વાંચું, ઉપનિષદો વાંચું. આ છે અભ્યાસ. આ અભ્યાસ જે છે એ મારો માર્ગ છે. અને મારો અભ્યાસનો માર્ગ હોવાને કારણે જ તમને બધાને આ ગીતા જે હું તમને તમારી જોડે અધ્યયન કરી રહ્યો છું, એ કે હું તમને શીખવાડી નથી રહ્યો.
હું પોતે અભ્યાસ જ કરી રહ્યો છું. હમ. હું પોતે પણ ભગવદ્ ગીતાનો અભ્યાસ જ કરી રહ્યો છું. હું પણ અભ્યાસ જ કરી રહ્યો છું. હું કઈ તમને શીખવાડતો નથી. તમને નોલેજ આવી જાય અને તમને તમારી તરસ પૂરી થાય તો બરાબર છે, પણ મારો જે પ્રયાસ છે એ મારો પ્રયાસ અભ્યાસનો છે. અમે ઝૂમની 3 કલાક 2 થી 5 ઝૂમ ચાલે છે સત્સંગ, એ અભ્યાસનો જ પાર્ટ છે, એ અભ્યાસ જ છે. એટલે મારો પ્રયત્ન જે છે, હું પર્ટિક્યુલરલી મારી વાત કરું, બીજાની ના કરી શકું, પણ મારા માટે હું અભ્યાસ યોગ જે છે એને અનુસરણ કરું છું. ભગવદ્ ગીતાની વાત આવે અને જો કશું કરવાનું, ઘણા ઉપાયો છે, પણ અભ્યાસનો જે ઉપાય છે એ સૌથી સહેલો છે. એટલે તમે જોજો મારી જોડે કેટલી બધી નોટો છે, નોંધો કરેલી, શ્લોકો લખેલી, એ બધી ઘણી છે. એની અંદર એટલું બધું સાધન છે કે જો હું એના ઉપરથી એક નિબંધ લખવા બેસું, પીએચડી કરવાની હોય, એટલી બધી સામગ્રી મારી પાસે છે. રાઈટ, આઈ હેવ ઇટ. પણ એટલે મૂળ શું છે? અભ્યાસ. અભ્યાસ વડે પરમાત્માને જાણવા, પરમાત્માની, ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે, એ ક્યાં રહે છે, કેવી રીતે ઓપરેટ કરે છે આ જગતને, એમનું કાર્ય શું છે, આ બધું તમે એમને જાણો અને જાણીને વિશ્વાસ થાય અને એનાથી પ્રેમ થાય. અભ્યાસ વડે પ્રેમ કરવાની વાત છે અહીંયા આગળ. પેલામાં ધ્યાન વડે પ્રેમ કરવાની વાત છે. માતા પોતાના બાળકનું જે ડાયપર બદલે છે, અને જો એ કૃષ્ણ હોય તો એ મદર્થમ અપી કર્માણી. યશોદામાં જે રીતે સેવા કરે છે કૃષ્ણની, એ તો એમને કૃષ્ણ મળી ગયા પુત્ર રીતે, બરાબર છે, પણ એમનું બીજું કઈ નથી. મદર્થમ અપી કર્માણી. યશોદા માને, રાઈટ, દેવકી માને, આ રીતે જે છે, તો એ મદર્થમ અપી કર્માણી, એ એમને કૃષ્ણ માટે જ કાર્ય કરે છે. દહીં વલોવે છે તો કૃષ્ણ માટે, દૂધ દોવા જાય છે ગાયને તો એ કૃષ્ણને માટે, રાઈટ. એટલે આ જે અહીંયા આગળ જે કઈ આ જુદા જુદા ઓપ્શન આપવામાં આવ્યા છે, એ દરેક ઓપ્શન કોઈને કોઈ લોકોએ શાસ્ત્રોની અંદર પહેલા કોઈએ અપનાયા છે અને એ પ્રમાણે વર્ત્યા છે અને એ પ્રમાણે કૃષ્ણને પામ્યા છે, પરમાત્માને પામ્યા છે. એટલે આ જે ઉપાયો અહીંયા આગળ જે કહેવામાં આવ્યા છે કે મનને મારામાં જોડ, રાઈટ, એ બધું કરેલું છે, રાઈટ. સર્વકર્મનો ફળનો ત્યાગ પરમાત્મા માટે. સંન્યાસીઓ જે નીકળી પડે છે બધું છોડીને, ઘર બાર છોડીને, રાઈટ, એ શું છે? સંસારનો ત્યાગ કરેલો છે. એટલે બધું જ પોતાનું છોડી દીધું છે અને એમણે પછી જે કંઈ કરવાનું છે કૃષ્ણ માટે કરવાનું છે. આખું જીવન એમને સોંપી દીધું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે અહીં આગળ 8 થી 12 વચ્ચે જે ઉપાયો બતાવવામાં આવ્યા છે, એ કોઈની કોઈ જગ્યાએ આચરણ કરેલું છે એનું અને એ રીતે પહોંચેલા છે. કહેવાનો મતલબ આ છે કે સર્વકર્મ ફળનો ત્યાગ કરવો. અને કારણ કે હવે તમારે જે કર્મ તમે ફળનો ત્યાગ કરી દીધો, સર્વકર્મ ફળનો ત્યાગ કરી દીધો. હું યજ્ઞ કરું, ફળ સમર્પણ કરી દઉં કે ભાઈ મારે જોઈતું નથી, એટલે તમે ફળનો ત્યાગ કર્યો, એટલે તમને એના માટે એનાથી થતું કોઈ પણ પાપ અથવા પુણ્ય તમે જ લેતા નથી.
અને પુણ્ય અને પાપ જ્યારે લેતા જ નથી ત્યારે તમારે પછી જે કંઈ પહેલાનું જે છે એ એ પૂરું થઈ જાય, ભોગવી લો આ જન્મમાં. અને હવે પછી કોઈ કાર્ય એવું કરો નહીં, તમે સર્વકર્મ ફળનો ત્યાગ કરો તો પછી તમે મુક્ત થવાના જ છો. તો અહીં આગળ જે આ બધા ઉપાયો બતાયા છે, 5 ઉપાયો કુલ બતાયા છે. અભ્યાસ, રાઈટ? પછી પહેલું તો ધ્યાન, મારામાં મન લગાડ, મારામાં બુદ્ધિ રાખ, એ ધ્યાનનું છે, ચિત્તનું છે, રાઈટ? 8મો શ્લોક. પછી 9મો શ્લોક જે છે એની અંદર અભ્યાસ કર. 10મો શ્લોક મારા માટે કર્મ કર, રાઈટ? અને પછીનો જે શ્લોક છે એ સર્વ કર્મ ફળનો ત્યાગ કર. તો આ જે ઉપાયો બધા આપ્યા છે, 1 2 3 4 ઉપાયો છે, રાઈટ? 4 ઉપાયો બતાવ્યા છે. પણ જ્યારે આ અહીંયા આગળ 12મો જે શ્લોક છે એની અંદર એક જ્ઞાન વધારે છે, જ્ઞાનની વાત કરેલી છે, પણ એના માટે આગળ કશું કોઈ જગ્યાએ મેં જોયું નહીં, ખબર નહીં. જ્ઞાન શબ્દ વાપર્યો એમણે, અભ્યાસાત જ્ઞાનમ શ્રેયમ. કારણ કે અભ્યાસ કરીને તમારે મેળવવાનું તો જ્ઞાન જ છે બેઝિકલી. પરમાત્મા વિષયક જ્ઞાન, પરમાત્મા વિષયક વિશ્વાસ એ પ્રાપ્ત કરવાનો છે, રાઈટ? અને એના પરાયણ થવાનું છે. જ્યારે તમે કન્ટિન્યુઅસ શ્રી હરિનો કે ભગવાન શંકરનો, શિવનો અથવા તો રામનું જ્યારે અભ્યાસ કર્યા કરો છો, એ રામાયણ વાંચો, તમે રામ ધૂન કરો, રામનું કીર્તન કરો, રામનું ગાન કરો, રામ નામનો જપ કરો, કે રામ માટે યજ્ઞ કરો, આ બધું જે છે એ અભ્યાસનું છે. એટલે અભ્યાસ અને અભ્યાસ કરતા વધારે શ્રેષ્ઠ છે, અભ્યાસ કરતા તો શ્રેષ્ઠ ધ્યાન છે ના, જ્ઞાન છે, ને જ્ઞાન કરતા ધ્યાન છે, અને ધ્યાન કરતા વધારે વિશેષ છે એ સર્વકર્મ ફળનો ત્યાગ છે. પણ જ્યારે 9, 8, 9, 10 અને 11 એમાં 4 જે વસ્તુઓ બતાવી છે એની અંદર ધ્યાન, અભ્યાસ, સર્વકર્મ એને માટે કરવાના, એનો ભગવાનને માટે કર્મ કરવાના, અને ચોથો એ સર્વકર્મ ફળનો ત્યાગ. તો આ 4 જે છે ઓપ્શન આપણે ભગવાને આપ્યા છે, એમાંથી જે કઈ ઓપ્શન સ્વીકારવો હોય એ તમારે તમારી જાતે નિર્ણય કરવાનો છે. પણ આ બધા જે 4 ઓપ્શન છે એ શાના ઓપ્શન છે ખ્યાલ રાખજો, ભક્તિ કરવા માટેના ઓપ્શન છે. આ ભક્તિના છે, જ્ઞાનના નથી. કીપ ઇન માઇન્ડ, જ્ઞાનના ઓપ્શન નથી, આ ભક્તિના છે. ઓલરાઈટ? તો ભક્તિના ઓપ્શન છે, અને બધા સગુણ ભક્તિના ઓપ્શન છે. સગુણની વાત કરેલી છે, નિર્ગુણની વાત આગળ કરી જ નહીં ભગવાને. મય્યેવ મન આધત્સ્વ કહ્યું, મયી બુદ્ધિમ નિવેશય, ત્યાંથી સગુણની જ વાત છે. અને અભ્યાસ યોગ વડે તું મને મારી પ્રાપ્તિની ઈચ્છા કર. એ અભ્યાસ જે છે એ અભ્યાસ શાસ્ત્રોનો, પરમેશ્વરના માટેનો અભ્યાસ, એ કૃષ્ણ માટેનો અભ્યાસ. અને મદર્થમ અપી કર્માણી જ્યારે કે છે ત્યારે કૃષ્ણના માટે જ કર્મ કરવા, એ બાબતમાં છે. ખાલી સર્વકર્મ ફળનો ત્યાગ, સર્વકર્મ ફળનો ત્યાગ જે છે એ કૃષ્ણને નથી કરવાનો, પણ એને કરો તોય એને વાંધો નથી.
પણ તમારે જો કારણ કે એમણે કહ્યું નથી કે મને કર, રાઈટ? કર્મ ફળ મને આપ એવું કહ્યું નથી, પણ આગળ એક જગ્યાએ કહ્યું છે, ખબર છે ક્યાં કહ્યું છે? યત કરોષી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. જો કે એમાં કર્મફળની વાત નથી, એ મને કર્મનું ફળ અર્પણ કરી વાત એમાં નથી, પણ જે બીજા અધ્યાયની અંદર કદાચ કર્મફળનો ત્યાગ ને એ બધું તો આગળનામાં આવ્યું હતું. હું જોઈને તમને કહીશ એના વિશે. 4:24. 4:24. હમ. એક મિનિટ, હા, 4:24. શું છે બોલો તો ખરા? બ્રહ્માર્પણમ બ્રહ્મ. પણ એ તો બ્રહ્મને બાબતમાં છે, કૃષ્ણની વાત નથી ત્યાં. અહં. એ કૃષ્ણની વાત નથી. બ્રહ્માર્પણ બ્રહ્મ હવિર બ્રહ્મજ્ઞ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. અને એ તો આ બધું બ્રહ્મરૂપ જ છે, એ વાત કરી છે. એમાં કર્મફળનો ત્યાગને માટે કહ્યું નથી. પણ હું શોધી અને આવતા વીકે કહીશ તમને કે કર્મફળના ત્યાગ વિશે કઈ જગ્યાએ કહેલું છે. કર્મફળનો ત્યાગ આમ તો બીજાની અંદર જ, બીજામાં છે મોટા ભાગે, પણ હું બરાબર એનો અભ્યાસ કરીને તમને કહીશ. કારણ કે શબ્દ કહીએ તો હું શોધી કાઢું. કરવું નથી. ખ્યાલ આવ્યો? હા. કે હું પણ અભ્યાસ જ કરું છું, હું શીખવું જ છું, હું કઈ આની માસ્ટર નથી, રાઈટ? એટલે હું તમને આ બાબતમાં જોઈ અને તમને કહીશ. તમે મને કી વર્ડ કહો તો હું શોધી કાઢું હમણાં જ. કીવર્ડ ઉભા રહો એક મિનિટ, મારી પાસે બધી આજ્ઞાઓ લખી છે ને, આજ્ઞાઓમાં હું જોઈ લઉં. આજ્ઞાઓની અંદર કદાચ કહ્યું હોય તો કે ભાઈ તું મને ફળ આપ, એવું કહ્યું છે કોઈએ? જો 2:47 છે, પણ એમાં કર્મફળ માપ કર્મફળ હેતુર્ભુ એમ કહ્યું છે કે તું ફળના માટે કઈ એ ના થઈશ, એમ કે છે. 2:48 યોગસ્થ કુરુ કર્માણી યુક્તમ, ના એમાં નથી. તદર્થમ કર્મ કૌંતેય 3:9 નથી. મયી સર્વાણી કર્માણી એમાં પણ નથી. ના, કર્મનું ફળ મને આપ તું, એવું ભગવાન કહેતા. લખ્યું છે 12:11 સર્વ કર્મ ફલ ત્યાગમ કુરુ યતાત્મવાન, પણ મને આપ એવું નથી કહ્યું. એ મત કર્મ પરમો ભવ, મારા ના નથી કહ્યું, કોઈ જગ્યાએ નથી કે કર્મનું ફળ કૃષ્ણ એમ કહેતા નથી કે તું મને આપ. હા, કર્મ મને આપ એવું કહ્યું છે, પણ કર્મના ફળ મને આપ એવું ભગવાન કહેતા નથી. આ ચોક્કસ છે. તો આપણે વાત ચાલતી હતી 12 નંબરની અંદર જે વાત આવી કે શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત, અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, અને ધ્યાન કરતા કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. કારણ કે ત્યાગથી શાંતિ તરત મળે છે, એમ વાત કરી છે. તો આપણે જે અત્યારે એટલે કે તમે ખબર નહીં બધા કોણ આમાંથી કયો પ્રયોગ કરે છે તો મને ખબર નથી, પણ હું મારી વાત કરું છું. તો અભ્યાસ એના કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. એટલે એકદમ નિમ્ન કક્ષાનો જે ઓપ્શન છે એ જ મેં સિલેક્ટ કર્યો છે, એમ કહી શકાય, રાઈટ? બીજા બધા અઘરા છે એ સિલેક્ટ કર્યા નથી. તો આગળ જવું છે કે હવે અહીંથી નંબર 13 થી 20 જે 7 શ્લોકો છે, સોરી 8 શ્લોકો,
એ 8 શ્લોકોની અંદર જે સબ્જેક્ટ છે ભક્તિનો એ જુદો શરૂ થાય છે. 13 નંબરના શ્લોકથી ભગવાન હવે અર્જુનને એમ કહે છે કે મને કયો ભક્ત પ્રિય છે, કયો ભક્ત મને પ્રિય છે એની ડેફિનેશનો હવે આપેલી છે. 13, 14, 15, 16, 17, 18 રાઈટ અને 19 અને 20. તો આ 8 શ્લોકની અંદર ભગવાનના પ્રિય ભક્તો કોણ છે એના વિશેની ચર્ચા છે. રાઈટ. તો એ ચર્ચા આપણે શરૂ કરવી છે કે આવતા વખતે કરવી છે? બીજો સબ્જેક્ટ છે, આપણે નેક્સ્ટ ટાઈમ રાખીએ. નેક્સ્ટ ટાઈમ રાખીએ, કઈ વાંધો નહીં. તો આજે જે ઓપ્શન ભક્તિની વિધાઓ છે એની અંદર કોઈને ક્વેશ્ચન છે ખરો? શું કહેવાય, જે 12મો શ્લોક હતો ને, હા, એમાં થોડો ખુલાસો કરવો હોય તો ગાંધીજીએ કશું કર્યું છે એમાં? ગાંધીજીએ શું કર્યું છે? એટલે શું કહેવાય કે ઉભારું એક 10 સેકન્ડમાં હું આવું લઈ આવું બીજો નંબર. મહાત્મા ગાંધીએ અનાસક્તિ યોગ ભગવદ્ ગીતાની અંદરથી એમનો, કારણ કે એમનો જે ગીતાનો અભ્યાસ છે એની અંદર અનાસક્તિ યોગ એ વિશે જ એમણે વધારે પડતું લખ્યું છે, અથવા તો સમત્વ યોગ. આઈ થિંક 2 જ સબ્જેક્ટ એમણે સિલેક્ટ કર્યા છે. અનાસક્તિ ને સમત્વ એટલે શું? એક બ્રીફલી કહી દો ને. અનાસક્તિ યોગ એટલે કે સંસારની અંદર આસક્તિ ના રાખવી, તે ઓકે, એ અનાસક્તિ યોગ. અને સમત્વ યોગ, સમત્વ યોગની અંદર એવું છે કે એમાં આસક્તિ રાખવાની પણ બધામાં સરખી રાખવાની. એ રસ્તે જતો ભિખારી હોય, કાર્યો હોય કે એ ગમે તે હોય, એ બધા જ તમારા સગાવાળા, બધા જ તમારા મિત્ર. એમ સર્વભૂત હિતે રતા, આ બધા શબ્દો આવે છે, હવે આવશે. તો એ સમત્વ યોગ. સર્વની અંદર સમતા. આગળ 5મા અધ્યાયની અંદર એક શ્લોક આવ્યો હતો કે જે સમદર્શી ને યોગી પુરુષો હોય છે તે કૂતરામાં, ચાંડાલમાં, સંન્યાસીમાં, બ્રાહ્મણમાં સમાન દ્રષ્ટિ રાખે છે, એવો શ્લોક હતો. સુની પાકે એવો કઈક શ્લોક છે, હું તમને કહું. માટી સોનું ને એવું હતું ને, માટી ને સોનામાં સમતા, એવું કશું હતું. હા, એના માટે એમ કે સમલોષ્ટાશ્મ કાંચન એવો શબ્દ છે, 14મા અધ્યાયમાં આવશે. એટલે કે માટી ને પથ્થર બધું સોનું, બધું સરખું, એમ એ સમત્વ યોગ. પણ તમે શું લેવા ગયા હતા? હું એ વાંચું હવે. 12મા શ્લોકની નોંધ છે. અભ્યાસ એટલે ચિત્ત વૃત્તિ નિરોધની સાધના. અચ્છા. જ્ઞાન એટલે શ્રવણ મનન આદિ. ધ્યાન એટલે ઉપાસના. શું જ્ઞાન એટલે? જ્ઞાન એટલે શ્રવણ મનન આદિ. ધ્યાન એટલે ઉપાસના. આટલાને પરિણામે જો કર્મ ફળ ત્યાગ જોવામાં ન આવે તો તે અભ્યાસ નથી. જ્ઞાન તે જ્ઞાન નથી અને ધ્યાન તે ધ્યાન નથી. એટલે કે છે કર્મ ફળ ત્યાગ
તમારે પામવાનો છે, નહીં તો બધું વ્યર્થ છે એમ. પછી શું કહે છે કે પામવાનું છે? હે શું પામવાનું છે? કર્મફળ ત્યાગની ભાવના તમારામાં ના જાગે હમ તો એ ધ્યાન નથી, જ્ઞાન નથી, અને અભ્યાસ નથી. બરાબર. અને પછી કહે છે કે નોંધમાં લખ્યું છે બીજું, ચિત્ત અશાંત હોય તો ધ્યાન સંભવે નહીં, અને અશાંતિનું કારણ તો જાત જાતની ફળ વાસના જ છે. માટે ફળ ત્યાગ પ્રથમ કરવો જોઈએ. એ ત્યાગ પછી ધ્યાનને આવશ્યક એવી શાંતિ તરત મળી શકે છે. આ મને લાગે છે કાકા કાલરકરનું છે બીજું. Yeah. એટલે એનું પ્રમાણ કયું છે? સર્વ કર્મફળ ત્યાગ ના મળે તો તમારું જ્ઞાન નથી એનું પ્રમાણ, તમારું જ્ઞાન છે એનું પ્રમાણ નથી. જો આપણું શું કેવું છે હું તમને કહું, હા આપણે સર્વ કર્મ ફળનો ત્યાગ તો બધા ફળોનો ત્યાગ તો કરતા નથી, હા પણ જે કઈ ઘણી વખત આપણે આ જે યજ્ઞ કર્મ કરીએ છીએ અથવા તો સત્યનારાયણની પૂજા કરીએ છીએ ને એ બધું કરીએ છીએ, ત્યાર પછી પાણી મૂકીને કહીએ છીએ કે ભાઈ આ કર્મ ફળ તમને સમર્પણ કર્યું, એવું કહે છે ને, રાઈટ? જો કે એ કર્મ સમર્પણ છે, પણ તમે કર્મ સમર્પણ કરી દો એટલે ઓટોમેટિક એનું ફળ પણ એને સમર્પણ કરે એવું કહેવાય. ખ્યાલ આવ્યો? તમે કારણ કે કર્મ જ તમે કર્યું નથી, સમર્પણ તમે કરી દીધું, પછી એનો ફળ તમારું નથી. ખ્યાલ આવ્યો? એટલે સર્વ કર્મ ફળ ત્યાગ જે છે એ મોટા ભાગે આપણે અમુક સમય કરીએ છીએ, બધા કર્મનો ત્યાગ, ફળનો ત્યાગ કરતા નથી, પણ થોડું કરીએ છીએ એમ, રાઈટ? બધું સમર્પણ કરતા નથી, પણ જેટલું ખબર હોય, યાદ હોય, જે ભગવાનના વિશે કર્મ કરીએ છીએ આપણે, એ બધા કર્મ તો પરમાત્માને સમર્પણ કરીએ જ છીએ આપણે, એ તો કરતા જ હોઈએ છીએ, રાઈટ? પણ જે સર્વ કર્મ બધા નથી કરતા, એટલે બધા કર્મ ફળ ત્યાગ કરવાનો છે, એની વાત છે, સર્વ કર્મ ફળ ત્યાગ. પણ એ વૃત્તિ ધીમે ધીમે આવે, એ કઈ એકદમ આવવાની નથી. અને માણસ જ્યારે કર્મનો ત્યાગ કરે છે, કર્મ સમર્પણ કરે છે, એટલું કરતો થઈ જાય તો એ ઓટોમેટિક સર્વ કર્મ ફળ ત્યાગ થાય છે જ, એવું મારું માનવું છે. કારણ કે જે રીતે ભગવાને કહ્યું કે યત કરોશી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ પુરુષવ મદર્પણમ. તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે યજ્ઞ કરે છે, જે દાન કરે છે, જે તપ કરે છે, એ બધું તું મને સમર્પણ કરે એમ કે છે. અને આ કરવાથી તું મને પામીશ એમ કે છે. એટલે આપણો જે પ્રયત્ન છે કે કર્મ કરી અને પરમાત્માને સમર્પણ કરી દેવું, એ પણ એક સહેલો ઉપાય છે, એ બહુ સહેલો ઉપાય છે. અને એ ઉપાય તમને બહુ જ એમ કે સરળ પડે એવો છે. કારણ કે જ્યારે સર્વ કર્મ સમર્પણ કરીએ છીએ આપણે, સવારમાં ઉઠી અને નાહવા બેસીએ, એ નાતી વખતે પછી પ્રાર્થના કરીએ, હે કૃષ્ણ આ સ્નાન તમને સમર્પણ કર્યું. ખાવા બેસીએ, ચા પીવા નીચે ઉતરીને આવીને, તો હે કૃષ્ણ આ ચા તમને સમર્પણ કરી. હે કૃષ્ણ હવે હું આ ભગવાનનું મંદિરમાં આવ્યો છું ને અહીંયા આગળ તમારી સેવા કરું છું, એ કર્મ તમને સમર્પણ કર્યું. હવે હું ગાડી લઈ અને ગ્રોસરી લેવા જાઉં છું, એ કર્મ તમને સમર્પણ કર્યું. હવે હું ગ્રોસરી લઈને આવી ગયો અને આ બધી ગ્રોસરી ગાડીમાંથી કાઢીને ટેબલ પર મૂકું છું, એ કર્મ તમને સમર્પણ કર્યું. એમ આખા દિવસેની રોજે બધી જ ક્રિયાઓ, તમામ ક્રિયાઓ જ્યારે વ્યક્તિ સમર્પણ કરે છે
ત્યારે અનાયાસે જ કૃષ્ણનું નામ લઈને એને સમર્પણની ક્રિયા વખતે કૃષ્ણને સ્મરણ કરે છે. એ શું છે? મામ અનુસ્મર યુધ્ય છે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. એ શ્લોક જે છે એને ચરિતાર્થ થાય છે. એની સાથે સાથે યત કરોષિ યદુસ્નાસી યજ્જુહોષિ દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષો મદર્પણમ. એ જ્યારે કરીએ છીએ ત્યારે આ સ્મરણ પણ એ પણ ચરિતાર્થ થાય છે, એ શ્લોક પણ. અને 8મા 14મો પણ થોડોક અંશે ચરિતાર્થ થાય છે. કારણ કે થોડા સમયે તો તમે અનુસ્મરણ કરો છો ને, એને યાદ કરો છો, કારણ કે એને સમર્પણ કરવાનું છે. એને સમર્પણ જ્યારે કરીએ છીએ ત્યારે તમે એને યાદ કરો છો. તો અને કર્મ સમર્પણ કર્યું એટલે પછી એ કર્મનું તમને ફળ લાગવાનું નથી. ફળ લાગે તો તમારું નથી એ, કારણ કે તમે તો એને સમર્પણ કરી દીધું છે. ખ્યાલ આવ્યો? એટલે કર્મ કરતાની સાથે જ ફાઇલ બંધ કરવાનો આ ઉપાય છે. ખ્યાલ આવ્યો? તો આ મદર્થમ અપી કર્માણી કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી. ભગવાનને માટે કર્મ કરવા એ જે છે, અને એનો ભગવદ્ ગીતામાં તો ઉલ્લેખ અનેક જગ્યાએ છે, નો ડાઉટ. પણ બીજા પુરાણોની અંદર પણ આનો પુરાવો છે, આ માર્ગ બતાવેલો છે, એ ચોક્કસ છે. એટલે બીજી જગ્યાઓએ પણ બીજા જે શાસ્ત્રો છે એની અંદર પણ આ માર્ગ વિશે જણાવવામાં આવ્યું છે, એ કહેવામાં આવ્યું છે. એ વસ્તુ ચોક્કસ છે, મેં પોતે જોયેલી છે. બીજા શાસ્ત્રોની અંદર આ માર્ગનું વિવેચન કરવામાં આવેલું છે. તો આ જે છે, બીજો કોઈ ક્વેશ્ચન છે? કિરીટ અંકલ, તમને કોઈ ક્વેશ્ચન છે? ના. તો આજનો સત્સંગ છે એ આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ એ પહેલા થોડોક સંકીર્તન કરી લઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ
પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ.